નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂટબોલ. મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, ગુજરાતી હાંડવો બનાવવા માટે 1 કપ બોઇલ ચોખા લીધા છે, બાફિયા ચોખા જેને કહેવાય છે. અને ત્યારબાદ ફોતરા વિનાની મગની દાળ અડધો કપ લીધી છે. અને ત્યારબાદ ત્રીજા ભાગની અડદની ફોતરા વગરની દાળ લીધી છે. અને ત્યારબાદ 1 ચમચો જેટલી ચણાની દાળ લીધી છે. આ બધી જ વસ્તુને ઓવરનાઇટ પલાળી દેવાની છે, અથવા તો 4 થી 5 કલાક પલાળી રાખવાની છે. અને પલાળી લીધા પછી તેને બરાબર ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને ગ્રાઇન્ડ થયા પછી 2 કલાક માટે ફર્મેન્ટ થવા રાખી દેવાનું છે. તો જ આપણું હાંડવાનું બેટર પરફેક્ટ બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. અને ત્યારબાદ આપણે મસાલામાં આદું અને લીલા મરચાંને ક્રશ કરીને એડ કરવાનું છે. તો આપણે એડ કરી દીધું છે. હવે એમાં સરસ મજાનો વઘાર કરીશું, કારણ કે હાંડવામાં વઘાર કરવાથી હાંડવાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. 2 ચમચા તેલ લીધું છે. અંદર આપણે એડ કર્યું છે રાઈ અને જીરું. હવે એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ, કે જે હાંડવાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. કરી પત્તા એડ કરીશું. ત્યારબાદ ચપટી હિંગ એડ કરીશું. અને આ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આદુ મરચાંનું ક્રશની ઉપર જ આ વઘારને આપણે નાખી દઈશું અને બેટરમાં બરાબર હલાવી લેવાનું છે. એટલે આ વઘાર કર્યા બાદ આ હાંડવાનું બેટર પરફેક્ટ થયું છે. તમારે જો હળદર નાખવી હોય તો આ તબક્કે તમે થોડી હળદર પણ નાખી શકો છો. 500 ગ્રામ દૂધીને છોલીને ખમણીને અંદર એડ કરી છે. અને હવે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દેવાનું છે. શાકભાજીમાં તમે જે પસંદ હોય તે શાક એડ કરી શકો છો, પરંતુ દૂધીનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તમે ગાજર પણ એડ કરી શકો છો, ફણસી પણ એડ કરી શકો છો. તો હવે સ્વાદ મુજબ મીઠું એડ થઈ ગયા પછી થોડી ખાંડ એડ કરીશું. ઓપ્શનલ છે, પરંતુ એનાથી સ્વાદ સરસ આવે છે. અને હવે લાસ્ટમાં એડ કરીશું ચપટી સોડા. સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે એડ કરીશું લીંબુનો રસ. તો આપણે અડધા લીંબુનો રસ એડ કરી દીધો, જેનાથી સોડા એક્ટિવેટ થઈ ગયો. હવે બધું જ બરાબર હલાવી લેવાનું છે. ગુજરાતી લોકોને હાંડવો ખૂબ જ પસંદ હોય છે. અને અત્યારે ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યોમાં પણ હાંડવો પ્રચલિત બન્યો છે. હવે કોથમીર એડ કરીને ફરી એકવાર હલાવી લેવાનું છે. અને ત્યારબાદ આપણે ફટાફટ હાંડવો બનાવી લેવાનો છે. એક સ્ટીલની કડાઈ લીધી છે, 2 ચમચી તેલ એડ કર્યું છે અને થોડા તલ એડ કર્યા છે, સફેદ તલ એડ કર્યા છે. કાળા તલ પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ આ હાંડવાનું બેટરને બરાબર ફેલાવી દેવાનું છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, અને ખૂબ જ ટેસ્ટફુલ આ હાંડવો બનવાનો છે. હવે આપણે એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દેવાનો છે મિત્રો. ગેસની ફ્લેમ બિલકુલ લો રાખેલી છે. થોડા ઉપર તલ પણ આપણે એડ કરી દીધા, જેના કારણે હાંડવાનો દેખાવ ખૂબ સરસ આવે. તો આ રીતે 10 મિનિટ થઈ ગઈ છે. અને હવે આપણે હાંડવાને એકવાર પલટાવી લઈએ અને ફરી એને 5 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દેવાનો છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે ફરી એકવાર એને પલટાવી લઈએ. તો આ રીતે ખૂબ જ સરસ મજાનો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તમને આ હાંડવો ખૂબ પસંદ પડશે. ચા સાથે આ હાંડવો ખાવાની ખૂબ મજા આવે છે. ચા, ચટણી, ટી ટાઈમ બ્રેકફાસ્ટ, મોર્નિંગ બ્રેકફાસ્ટ તમે ગમે ત્યારે ખાઈ શકો છો મિત્રો. અને આ મિત્રો હાંડવાની રેસીપી ખૂબ જૂની છે, વર્ષો જૂની રેસીપી છે. પરંતુ અત્યારે લોકો આળસના કારણે પોતાના ઘરે હાંડવો બનાવતા નથી. ખરેખર હાંડવો પોતાના ઘરે જ બનાવવો જોઈએ. અને છતાં હાંડવાનો ટેસ્ટ કરવા માટે લોકો બજારમાં જાય છે. અત્યારે સ્ટ્રીટ ફૂડમાં પણ હાંડવો વેચાય છે, સારા પ્રમાણમાં વેચાય છે. તો આ રીતે આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે સરસ રીતે પીઝાની જેમ કટ કરી લેવાનો છે મિત્રો. પીઝાની જેમ કટ કરીએ ને એટલે હાંડવો ખાવાની ખરેખર ખૂબ મજા આવે. તો આ રીતે બાકીના બેટરમાંથી પણ આ રીતે હાંડવો આપણે બનાવી લેવાનો છે. એક સિમ્પલ રીત છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, હાંડવો અલગ અલગ 3 થી 4 રીતથી બને છે. અને બધી જ રીત પોતાની પસંદગી પ્રમાણે લોકો બનાવતા હોય છે. આ હાંડવાને આપણે પૂડા હાંડવો પણ કહી શકીએ, કડાઈ હાંડવો પણ કહી શકાય, અને તવા હાંડવો પણ કહી શકાય.
અને મિત્રો એક ઢોકળિયા કુકરમાં પણ હાંડવો બને છે, એક હાંડવાનો સ્પેશિયલ કુકર છે એમાં પણ હાંડવો બનાવાય છે, અને અપ્પમ પેનમાં પણ આપણે હાંડવો બનાવી શકાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. બેટર તો આ જ રહેવાનું છે. અને આ રીતે આપણો પીઝા કટિંગ કરીને હાંડવો તૈયાર થઈ ગયો છે. તેને તમે લીલી ચટણી સાથે, ગરમ ગરમ ચા સાથે, ટામેટા સોસ સાથે ગમે તે રીતે તમે હાંડવો ખાઈ શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો. અને આપણી અમરીશ ફૂડ વર્લ્ડ ટીમમાં જોડાઈ જજો મિત્રો. 500થી વધુ આપણી ચેનલ ઉપર વિડીયો આવી ગયા છે, અને હજુ પણ શિયાળામાં અનેકવિધ આઇટમોના વિડીયો આવવાના છે. તો ચાલો મિત્રો, મળતા રહીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.